તો તાપીના ડોલવણ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે। ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં પૂર આવ્યું છે। લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા। પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। तापी जिल्ला में जे रीते वरसाद पड़ी रह्यो छे, बात करें तो तापी जिल्लाना डोलवण तालुकामां सौथी वधु वरसाद छेल्ला 2 कलाकमां 3 इंच जेटलो वरसाद नोंधायो छे। हाल आपणे उभा छे डोलवण तालुकामांथी पसार थती ओलण नदी पर। तमे सीधा दृश्यमां जोई शको छो के ओलण नदीमां भरपूर पाणी आववानी साथे हाल नदी वेव कांठे छलोछल छलकाती जोवा मळी रही छे। जाणे दरियाई मोजा उछળી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। हालनी बात करें तो हाल पण जे तापी जिल्लामांथी पसार थती अंबिका, पूर्णा અને ઝાંખરી નદીમાં પણ ભરપૂર પાણી આવ્યા છે। આ ઓલણ નદીમાં ભરપૂર પાણી આવવાની સાથે જે તંત્ર દ્વારા હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં છે। જે રીતે આ પાણી જે રીતે વહી રહ્યું છે જેને લઈને જે લો લેવલ પુલો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। तापी जिल्लाની વાત કરીએ તો તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં પડ્યો છે અને ડોલવણ તાલુકામાં વરસાદ પડવાની સાથે જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી નદીઓ હાલ જીવિત થઈ ગઈ છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।